નમસ્કાર, સ્વાગત છે આજના ફરી વખત નવા વિડીયોમાં। તો દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રાજકોટથી કુવાડવા જે ગામ છે એને હાઈવે, અમદાવાદ હાઈવે પર ખૂબ જ સુંદર મજાનું ગુરુદત્ત ભગવાનનું મંદિર આવેલું છે ટેકરી પર। અને આબેહૂબ મિત્રો આપણે ગિરનારના જે શિખર પર જઈએ ગુરુદત્ત ભગવાનના દર્શન કરીએ છીએ, એ જ રીતે અહીંયા ગુરુદત્ત ભગવાનના આપણે દર્શન કરાવીશું અને ઇતિહાસ પણ જાણીશું એના પૂજારી દ્વારા। તો ચાલો મિત્રો, વિડીયોમાં જોડાઈજો। આપણે લાંબો વધારે ટાઈમ લેતા નથી, તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। गिरनारी, जय माताजी, जय गुरुदत्त, जय विश्वकर्मा। श्री गुरुदत्त मठ कुवाड़वा राजकोट, बालंबा देवी। अमारा पूज्य गुरुदेव जगतगुरु शंकराचार्य जी महाराज, द्वारका सादा पीठाधीश्वर, स्वरूपानंद सरस्वती जी महाराज, गमने स्वरूपानंद सरस्वती जी महाराज अने मारा पिता गुरु यतिश्री ब्रह्मदेव जी महाराज आ मठना संस्थापक અને મઠાધીશ છે। હાલ જ ગયા મહિને તારીખ 3, 4 ને 5 જુલાઈ મહિનામાં અમારા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। ગુરુ દત્તાત્રેય ભગવાનની વિશાળ ભવ્ય મૂર્તિ છે અમારા મઠમાં, 9 ફૂટની, અને વિશાળ શ્રીયંત્ર શિખર નું મંદિર આ બનેલું છે। અમે તેમજ દત્તાત્રેય ભગવાનના 24 ગુરુના જે ધારણ કર્યા છે એના વિશે બી અમે લોકોએ અહીંયા ફોટાના માધ્યમથી દરેક લોકોને એક શીખ નીચે એક લીટીમાં લખી છે કે એમાં શું કહેવા માંગે છે। દત્તાત્રેય ભગવાને એક શીખ આપી છે, દરેક પ્રકૃતિને બી પ્રેમ કર્યો છે, પ્રકૃતિને બી ગુરુ બનાવ્યા છે। એટલે ગુરુના માધ્યમથી, અને ગુરુઓના ગુરુ છે ગુરુ દત્તાત્રેય ભગવાન, અત્રિના પુત્ર અને માતા અનુસૂયાના લાલ, બ્રહ્મા વિષ્ણુ મહેશ, અને દત્તાત્રેય ભગવાનનું અવતાર વિષ્ણુ ભગવાનના 6થા અવતાર તરીકે થાય છે। ભાગવત પુરાણમાં 11મા સ્કંદમાં 8મા 9મા શ્લોકમાં દત્તાત્રેય ભગવાને યદુરાજા સાથે જે સંવાદ કર્યો હતો, અને એ સંવાદમાં આ 24 ગુરુ વિશેનું એમણે જ્ઞાન આપ્યું છે। તો દત્ત ભગવાન જે છે એમ ગુરુના સ્વરૂપમાં ભગવાને અવતાર લીધો 24 અવતારમાં। એ દત્તાત્રેય ભગવાન પાસે ગાય છે એ શાંતિનું પ્રતીક છે, મમતાનું પ્રતીક છે। એમાં 33 કોટી દેવતા રહે છે, અને જે કૂતરાઓ એમની સાથે રહે છે, તો કૂતરાઓ જે છે એમ કહેવાય છે કે એ 4 વેદનું સ્વરૂપ છે। બરાબર, વેદનું સ્વરૂપ ધારણ કર્યું છે। એટલે કે વેદ એટલે કે બ્રહ્માજીના હાથમાં હંમેશા વેદ હોય છે, અને 4 વેદો છે એ ઈશ્વરને આધીન હોય છે। લોકો એમ કહેતા હોય કે હનુમાન જયંતી કે દત્તાત્રેય જયંતી, તો જયંતી એની હોય જે જન્મે અને મૃત્યુ પામે એની જયંતી હોય। જેમ કે ગાંધી જયંતી છે, સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી હોય, એવી રીતના એ જયંતી એની હોય, પણ ભગવાન જે છે ને એ અવતાર લે છે। જેમ રામનવમી, કૃષ્ણ જન્માષ્ટમી, એવી રીતના દત્તાત્રેય ભગવાનનું અવતરણ પર્વ આવે। માગસર સુદ પૂનમ એટલે કે 12મા મહિનામાં દર વખતે ડિસેમ્બરમાં આવે છે। અમારા મઠમાં મુખ્ય તહેવારો ઉજવવામાં અષાઢી બીજની અમે રથયાત્રા આ વર્ષથી શરૂ કરી, કારણ કે પ્રતિષ્ઠા જ હજુ આ વર્ષે થઈ અમારી, અને ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉત્સવ ઉજવવામાં આવે છે। પ્રતિષ્ઠા આવે તો થઈ એટલે પ્રતિષ્ઠા મહોત્સવ બી ઉજવવામાં આવશે। તેમજ દત્તાત્રેય અવતરણ પર્વ ડિસેમ્બર મહિનામાં આવે છે, અને નવરાત્રીના અનુષ્ઠાનો હોય છે, શારદીય નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન।
તો પ્રભુની ભક્તિ, જેમ અત્યારે હવે ચાતુર્માસ ચાલે છે અને અષાઢી દેવ શયની એકાદશી થી દેવ ઉઠી એકાદશી સુધી સાડા ચાર મહિના એટલે ચાતુર્માસ કહેવાય. આ ચાતુર્માસ દરમિયાન આપણે ભક્તિ ભાવના કરવાની હોય છે, પ્રભુનું સ્મરણ કરવાનું હોય છે. અષાઢ મહિનામાં, શ્રાવણ મહિનામાં મહાદેવની ભક્તિ કરો. મહાદેવની ભક્તિ કરીને શિવનું નામ, શિવ પરિવારનું નામ એવા જાપ કરો. અને આ સાડા ચાર દરમિયાન મહિના તમે શ્રીમદ ભાગવત પુરાણ, રામચરિતમાનસ, શિવ પુરાણ, દેવી ભાગવત એવા સારા આપણા ધર્મના ગ્રંથો છે, જેના માધ્યમ દ્વારા આપણા બાળકોને બી એનું જ્ઞાન શીખે. હું દત્તાત્રેય ભગવાનને અહીંયાથી એ જ પ્રાર્થના કરું કે હે દત્તાત્રેય ભગવાન, તમારા દ્વારે અમે અહીંયા ગુરુદત્ત મઠ કુવાડવા રાજકોટ જીઆઈડીસી પાસે છે અને રાજકોટ થી 25-26 કિલોમીટર આવે છે કુવાડવા ગામ પછી. અને આ બાજુથી આવો તો નવું એરપોર્ટ બન્યું છે અહીંયા રાજકોટનું, એ એરપોર્ટ થી અમે 5 કિલોમીટર 7 કિલોમીટર દૂર છે. તો પધારો બધા અહીંયા દેવ દર્શન કરવા માટે. સમય પત્રક ને એ બધું છે જ. ટાઈમિંગ સવારે 7 વાગે આરતી થાય છે, બપોરે 12 વાગે આરતી હોય છે અને સાંજે 7 વાગે આરતી હોય છે. તો પધારો. અને દત્તાત્રેય ભગવાનને હું પ્રાર્થના કરું કે હે દત્તાત્રેય ભગવાન, દરેક દર્શનાર્થી આવનારને એમના પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી દત્તાત્રેય ભગવાનને અને બ્રહ્મા વિષ્ણુ મહેશ, મહાકાળી, મહાલક્ષ્મી, માં સરસ્વતી ત્રણેય દેવીઓને પ્રાર્થના સાથે હું બાલંબા દેવીજી, જય ગિરનારી, જય માતાજી, જય ગુરુદત્ત. જય ગિરનાર, જય માતા.